નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। દહેજ પોલીસ સ્ટેશનમાં કેમિકલ ચોરીનો કેસ નોંધાયો। ભરૂચ જિલ્લામાં આવેલ વાગરા તાલુકામાં દહેજ જીઆઈડીસી એ એક જિલ્લાની ખૂબ મોટી જીઆઈડીસી કહેવામાં આવે છે અને દહેજ એ એક ઔદ્યોગિક હબ કહેવામાં આવતું હોય છે। દહેજ જીઆઈડીસીમાં અવારનવાર કેમિકલ ચોરીના કેસ બનતા હોય છે। તેવી જ રીતના આજરોજ દહેજ પોલીસ સ્ટેશનમાં વધુ એક કેમિકલ ચોરીનો કેસ નોંધાયો। દહેજ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દહેજ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે જોલવા ગામ તરફથી સુવા ચોકડી તરફ એક આઈસર ગાડી જેનો નંબર GJ16AU 1511માં શંકાસ્પદ કેમિકલના બેરલ ભરીને લઈ જવાઈ રહેલ છે। તે બાતમીના આધારે સુવા ચોકડી પાસે એક આઈસર ગાડીમાં પ્રવાહી કેમિકલ પ્લાસ્ટિકના બ્લુ કલરના 200 લીટરના બેરલો નંગ 39 ભરેલ મળી આવેલ છે। જે પ્રવાહી કેમિકલ બાબતે ડ્રાઈવર ઈસમને પૂછતા તેને ગલ્લાતલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ ન આપતા અને કોઈ બિલ કે કોઈ આધાર પુરાવા ન મળતા તેથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલ એક આઈસર ગાડી જેનો રજિસ્ટર નંબર GJ16AU 1511ની કુલ કિંમત 5 લાખ તથા તેમાં ભરેલ પ્લાસ્ટિકના બ્લુ કલરના 200 લીટરના બેરલ નંગ 39 જે એક બેરલમાં આશરે 200 લીટર લેખે પ્રવાહી કેમિકલના 7400 લીટરની જેની 1 લીટરની કિંમત ₹13 લેખે 7400 લીટરના કુલ ₹96,200નો મુદ્દામાલ જપ્ત કરી અને કુલ 5,96,200નો મુદ્દામાલ મળી આવેલ છે। જેથી CRPC 102 મુજબ વધુ તપાસ અર્થે બંને ઈસમોને CRPC 41 મુજબ અટકાયત કરી પોલીસે કાયદેસર તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ।